હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઇંગ્લિશ ગ્રામરના લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ટેન્સીસનો અભ્યાસ કરી રહ્યા છીએ અને એમાં પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હી શી ઇટ અને કોઈ પણ એક વચન નામ હોય તો એની પાછળ જે ક્રિયાપદ લાગે છે એ ક્રિયાપદ કઈ રીતે લખાય છે, મતલબ કે એ ક્રિયાપદની પાછળ કાં એસ લગાવવામાં આવે છે, કાં ઈએસ લગાવવામાં આવે છે અને કાં આઈઈએસ લગાવવામાં આવે છે, કેવી રીતે લગાવવામાં આવે છે એનો આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો. આજે જે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો એ છે કે ભાઈ એ જે સાદો વર્તમાનકાળ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એને ઓળખવા માટે અમુક કીવર્ડ્સ હોય છે. તો એ કીવર્ડ્સ કયા કયા છે ચાલો સમજીએ. પહેલો કીવર્ડ છે વિદ્યાર્થી મિત્રો એ છે ડેઈલી એટલે દરરોજ અને એવરીડે એટલે પણ દરરોજ. તો પહેલો કીવર્ડ થયો ડેઈલી અથવા તો એવરીડે, જેનો અર્થ થાય છે દરરોજ. એવી જ રીતે એવરી વીક દર અઠવાડિયે, એવરી મંથ દર મહિને, એવરી યર દર વર્ષે. તો એ જે એવરી અને સમય સૂચક શબ્દ છે એનું જ્યારે કોમ્બિનેશન આવે છે ને તો એ વર્તમાન કાળ જ સૂચવે. એવી જ રીતે બીજો શબ્દ છે, કીવર્ડ છે, એ છે સમટાઇમ્સ એટલે ક્યારેક. સમટાઇમ્સ એટલે ક્યારેક એ પણ વર્તમાન કાળ સૂચવે છે. એવી જ રીતે ત્રીજો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો જનરલી અથવા તો યુઝ્યુઅલી, જેનો અર્થ થાય છે સામાન્ય રીતે. તો આ જ્યારે શબ્દ વાક્યમાં વાપરવાનો આવે જનરલી ઓર યુઝ્યુઅલી, એ પણ સાદો વર્તમાન કાળ સૂચવે છે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે ચોથો શબ્દ છે ઓલવેઝ એટલે હંમેશા, એ પણ સાદો વર્તમાન કાળ જ સૂચવે છે. ઓલવેઝ હંમેશા, હંમેશા છે ને જ્યારે આપણે વાક્યમાં પ્રયોગ કરીએ ને તો એ આપણી આદતો સૂચવે. હું હંમેશા 4 વાગે ઉઠું છું તો એ તમારી આદત હોય, તો એ વર્તમાન આદત હોય ને એ વર્તમાન કાળમાં જ દર્શાવવામાં આવે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો એક શબ્દ છે નેવર એટલે ક્યારેય નહીં. આ પણ વર્તમાન કાળ સૂચવે છે. નેવર એટલે ક્યારેય નહીં, એ પણ વર્તમાન કાળ સૂચવે છે. પછી એવી જ રીતે છઠ્ઠો શબ્દ છે ફ્રીક્વન્ટલી એટલે વારંવાર અથવા તો ઓફન એટલે પણ વારંવાર. આ શબ્દ છે ફ્રીક્વન્ટલી અને ઓફન, એ પણ સાદો વર્તમાન કાળ જ સૂચવે છે. તો આ બધા જ છે ને વિદ્યાર્થી મિત્રો કીવર્ડ થઈ ગયા. હજી એક કીવર્ડ છે તમારે યાદ રાખવો હોય તો એ છે રેગ્યુલરલી એટલે નિયમિતપણે. રેગ્યુલરલી એટલે નિયમિતપણે, તો એ વસ્તુ પણ સાદો વર્તમાન કાળ સૂચવે છે. તો કયા કયા શબ્દો થયા? ડેઈલી એટલે દરરોજ, એવરી ડે એટલે દરરોજ, એવરી વીક, એવરી મંથ, એવરી યર, એ પણ સાદા વર્તમાન કાળમાં વપરાય. સમટાઇમ્સ એટલે ક્યારેક, જનરલી અથવા તો યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. જ્યારે સામાન્ય રીતે શબ્દ વાપરો ને એ પણ રોજબરોજની ટેવ કે આદતમાં આવી જાય. એવી જ રીતે ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે ક્યારેય નહીં, ફ્રીક્વન્ટલી અથવા તો ઓફન એટલે વારંવાર. વારંવાર પણ વર્તમાન કાળ જ. એ કોઈક વસ્તુ આપણે વારે વારે કરતા હોઈએ તો એ આપણી આદત હોય, બરોબર છે ને. એવી જ રીતે રેગ્યુલરલી નિયમિતપણે એ સાદો વર્તમાન કાળ સૂચવે છે. તો આ બધા જ શબ્દો સાદો વર્તમાન કાળ સૂચવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સાદા વર્તમાન કાળના ઉપયોગો. એવા કયા પ્રકારના વાક્યો હોય છે જે હંમેશા સાદા વર્તમાન કાળમાં વપરાય છે એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલો ઉપયોગ છે રોજિંદી ક્રિયાઓ દર્શાવવા. તમે રોજે રોજ એક ક્રિયા અચૂક કરો છો, એ દર્શાવવી હોય ને તો એ સાદા વર્તમાન કાળમાં જ જાય. જેમ કે હું દરરોજ બ્રશ કરું છું,
બરોબર છે. એ હું દરરોજ બ્રશ કરતો હોઉં તો ભૂતકાળમાં ના જાય. એ ક્રિયા રોજે રોજ કરતા હોય, લગભગ લગભગ નહીં, બધા જ રોજે રોજ કરતા હોય. બ્રશ તો રોજ કરવું જ જોઈએ, બરોબર છે. તો એવી ક્રિયા છે જે રોજ બરોજ આપણે કરીએ છીએ, એ સાદા વર્તમાન કાળમાં દર્શાવાય. દાખલા તરીકે, આઈ બ્રશ માય ટીથ ડેઈલી. આ ડેઈલી સાદો વર્તમાન કાળ સૂચવે છે, અને સાદા વર્તમાન કાળમાં આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો આ બ્રશ ક્રિયાપદ થઈ ગયું, તો આ રોજિંદી ક્રિયા થઈ ગઈ. રોજિંદી ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય. એવી જ રીતે નિયમિત બનતી ઘટના દર્શાવવા માટે તમારે વર્તમાન કાળ નો ઉપયોગ કરવો પડે. એ સાદા કેવી રીતે? તો ભાઈ, દિવસ પછી રાત આવે છે તો એ નિયમિત બનતી ઘટના છે. તમે ગમે એ કરી લો, દિવસ આથમે ને એટલે રાત શરૂ થાય, તો એ પણ વર્તમાન કાળ જ દર્શાવે છે. એ પણ સાદો. એનું ઉદાહરણ સમજીએ તો ભાઈ, ફોર એક્ઝામ્પલ, નાઇટ comes after day. comes આવે છે, પાછળ એસ લાગ્યો ક્રિયાપદની. સાદો વર્તમાન કાળ, નિયમિત બનતી ઘટના કે દિવસ પછી રાત આવે છે. નાઇટ કમ્સ આફ્ટર ડે. તો આ વસ્તુ થઈ ગઈ નિયમિત બનતી ઘટના. સનાતન સત્ય, વૈજ્ઞાનિક સત્ય, ગાણિતિક તથ્ય અને કહેવતો, આ ચાર વસ્તુ છે ને, એ ચાર વસ્તુ વર્તમાન કાળમાં જ આવે, વર્તમાન કાળમાં જ આવે, વર્તમાન કાળમાં જ આવે. કેવી રીતે? ઉદાહરણ દ્વારા સમજાવું. સૌથી પહેલું લઈએ સનાતન સત્ય, હકીકત છે જે ક્યારેય નથી બદલાતી. કેવી રીતે? તો હું કહું કે ભાઈ, સૂર્ય પૂર્વમાં ઉગે છે, રોજે રોજ એ પૂર્વમાં ઉગે છે. એ સનાતન સત્ય છે. એ કોઈ બદલી નથી શકતું કે સૂર્ય પહેલા પશ્ચિમમાં ઉગતો હતો ને હવે પૂર્વમાં ઉગે છે. ના, એવું નથી. એ સનાતન સત્ય છે. કેવી રીતે લખાય એને ઇંગ્લિશમાં? ફોર એક્ઝામ્પલ, ધ સન rises in the east. The sun rises in the east. sun એક વચન છે, એમાંય ત્રીજો પુરુષ એક વચન. રાઇઝ એટલે ઉગવું, રાઇઝિસ એટલે ઉગે છે, પાછળ એસ લગાવ્યો છે. તો આ વસ્તુ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો સનાતન સત્ય. બીજું છે વૈજ્ઞાનિક તથ્ય. બીજું એક્ઝામ્પલ આપણે લઈએ, વૈજ્ઞાનિક તથ્ય. દાખલા તરીકે હું એવું કહું કે ભાઈ, તેલ અને પાણી મિશ્ર થતા નથી. વૈજ્ઞાનિક સત્ય થઈ ગયું. તમે તેલ અને પાણીને ભેગું કરો, એ ભેગું ન થાય. તેલ ઉપર તરે, પાણી નીચે બેસી જાય. તો એ વસ્તુ ઇંગ્લિશમાં લખવી હોય તો ઓઇલ એન્ડ વોટર ડુ નોટ મિક્સ. ડુ નોટ વર્તમાન કાળમાં, એમાંય સાદા વર્તમાન કાળમાં આવે. ડુ નોટ કે ડઝ નોટ. ડુ નોટ શું કરવા આવ્યું? તો ભાઈ, ઓઇલ અને વોટર બે વસ્તુ થઈ ગઈ. બે વસ્તુ એટલે બહુવચન, તો બહુવચન સાથે ડુ આવે. ડુ નોટ મિક્સ. આ ભેગું થતું નથી. તો આ વૈજ્ઞાનિક સત્ય થઈ ગયું. વિજ્ઞાન કહે છે કેમ? તો ભાઈ, બેની ઘનતામાં ફેરફાર છે, ડેન્સિટીમાં ફેરફાર છે. તો એ વસ્તુ જેની ડેન્સિટી ઓછી હોય ને એ ઉપર તરે. ઓકે, ચાલો. ત્રીજું છે ગાણિતિક તથ્ય દર્શાવવા માટે. બહુ સિમ્પલ ઉદાહરણ આપું. 1 + 1 2 થાય છે. હા, 1 + 1 આ 2 જ થઈ ગયા. આ 1 અને આ 1 બે ભેગા કરું એટલે 2 થઈ ગયા. ઓકે, હવે એને હું ઇંગ્લિશમાં લખું છું તો એ કેવી રીતે લખાશે? 1 + 1 makes 2 બને છે. ગાણિતિક તથ્ય થઈ ગયું. પહેલા બનતું હતું ને હવે 4 થઈ જાય છે, એવું તો ના બને. 1 + 1 makes 2. ઓકે, તો અહીંયા આગળ 1 + 1 2 બને છે, તો અહીંયા આગળ એસ મૂક્યો 2. એવી જ રીતે કહેવતો છે ને, કહેવતો ક્યારેય ભૂતકાળમાં ના લખાય. દાખલા તરીકે હું તમને એક કહેવત કહું કે પ્રામાણિકતા શ્રેષ્ઠ નીતિ છે.
તો એ વસ્તુ અત્યારે તમે પ્રામાણિક રહો છો તો એ તમારી શ્રેષ્ઠ નીતિ કહેવાય. પહેલા શ્રેષ્ઠ નીતિ નથી ને હતી અને અત્યારે છે એવું તો ના હોય કે શ્રેષ્ઠ નીતિ હતી. એક કહેવત છે, કહેવત હંમેશા વર્તમાન કાળમાં જાય. તો કેવી રીતે લખાય? તો ભાઈ honesty is the best policy. અહીંયા આગળ is છે એટલે છે, અને એ is સાદા વર્તમાન કાળમાં વપરાય. ટુ બી ના 3 રૂપ એમ, is અને આર, એ ત્રણે ત્રણ સાદા વર્તમાન કાળ માટે વપરાય છે. હી, શી, ઇટ અને એકવચન નામની સાથે is આવે, યુ, વી, ધે અને બહુવચન નામ સાથે આર આવે અને આઈ સાથે એમ આવે છે. એવી રીતે is એકવચન નામ સાથે સાદા વર્તમાન કાળમાં વપરાય છે. પછી શું છે કે આદત કે સ્વભાવ દર્શાવવો હોય ને તો એના માટે પણ સાદો વર્તમાન કાળ જ વપરાય છે. આદત કે સ્વભાવ એટલે કદાચ તમે ઓલો ડાયલોગ સાંભળ્યો હશે, શેર ભૂખા મર જાયેગા મગર ઘાસ નહીં ખાएगा. शेर कभी घास खाता ही नहीं. સિંહ કે વાઘ ભૂખ્યો મરી જશે પણ ક્યારેય ઘાસ નહીં ખાય. સિંહની આદત થઈ ગઈ, સિંહ માંસાહારી પ્રાણી છે. લાયન ઓર ટાઈગર ઇઝ કાર્નિવરસ એનિમલ. ઓકે, હવે એ જ વસ્તુ મારે ઇંગ્લિશમાં લખવી છે. સિંહની આદત શું? ઘાસ ખાતો નથી. તો લાયન ડઝ નોટ ઈટ ગ્રાસ. ડઝ નોટ ઈટ સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ નકારાત્મક વાક્યનું. લાયન એક વચન છે, એની સાથે ડઝ અને નકાર માટે નોટ આવે. તો આ વસ્તુ થઈ ગઈ આદત. બીજું, હું ડાબા હાથે લખું છું. જનરલી સામાન્ય માણસો જમણા હાથે લખતા હોય. બે રીતે થઈ ગયું, ડાબા હાથે લખું છું કે જમણા હાથે લખું છું, એ મારી આદત થઈ ગઈ, એ મારો સ્વભાવ થઈ ગયો. બરોબર છે? તો કેવી રીતે લખશે કે I write with right or left hand. હું ડાબા અથવા જમણા હાથે લખું છું, એ પણ આદત કે સ્વભાવ થઈ ગયો. તો આ વસ્તુ થઈ ગઈ આદત કે સ્વભાવ. એવી જ રીતે નજીકનો ભવિષ્યકાળ દર્શાવવો હોય ને કે આવનારા થોડાક સમયની અંદર, સાવ નજીવા સમયની અંદર કોઈક વસ્તુ બનવાની છે, તો એ પણ તમે વર્તમાન કાળ સાથે, એ સાદા વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાથે સમજાવી શકો છો. કેવી રીતે? તો એનું ઉદાહરણ લખું કે મારો ભાઈ કાલે આવે છે. કાલે એટલે કાલ પડવામાં કેટલી વાર થઈ? તો કાલ પડવામાં હજી 8 જ કલાકની વાર છે. બરોબર છે? કાલ સવાર થવામાં. બરોબર છે? તો એવી રીતે વાક્ય લખવું હોય તો કેવી રીતે લખાય? માય બ્રધર comes tomorrow morning. અહીંયા આગળ comes, COMES સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સૂચવે છે. તો આ વસ્તુ થઈ ગઈ માય બ્રધર કમ્સ ટુમોરો મોર્નિંગ. તો આ વસ્તુ છે, એ વસ્તુ નજીકનો નક્કી કરેલો ભવિષ્યકાળ સૂચવે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, ટાઈમ ટેબલ છે કે સમય સારણી છે કે સમયપત્રક છે, એ દર્શાવવા અને ભાવ કે દર દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. સમયપત્રક એટલે દાખલા તરીકે કોઈ એક બસનો ટાઈમ તમે કહો છો, બરોબર છે? હવે એ બસનો ટાઈમ રોજે રોજ એ જ હોય કે આ આટલા વાગે ઉપડે છે, બરોબર છે? તો એ વસ્તુ સમયપત્રક તમારે બસના સંદર્ભમાં દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવાય? તો ભાઈ બરોડા માટેની છેલ્લી બસ રાત્રે 10:30 વાગે ઉપડે છે. તો એ વાક્ય તમે કેવી રીતે, સમયપત્રક થઈ ગયું. તો એ વાક્ય તમે કેવી રીતે લખશો? તો ભાઈ ધ લાસ્ટ બસ ફોર બરોડા leaves at 10 PM. leaves, LEAVES, ઉપડે છે છેલ્લી બસ 10 PM. PM એટલે રાતના 10 વાગે. તો આ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, એ સમયપત્રક થઈ ગયું, સમય દર્શાવે છે. એવી જ રીતે બીજું ઉદાહરણ છે કે ભાઈ ભાવ દર્શાવે છે. અથવા તો બીજું હું એક ઉદાહરણ કહું તમને આ જ રીતે સમય. તો ભાઈ ધીઝ મેગેઝિન
appears twice in a month. આ સામાયિક અથવા તો જે મેગેઝિન છે એ મેગેઝિન અઠવાડિયામાં 2 વખત પ્રકાશિત થાય છે. અપિયર્સ એટલે પ્રકાશિત થાય છે, બરોબર. ટુ અપિયર એટલે પ્રકાશિત થવું. હવે આ છે ને દર દર્શાવે છે, અઠવાડિયામાં 2 વખત. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજું ઉદાહરણ છે ભાવ દર્શાવવાનું. તો ભાઈ હું એવું કહું કે બટેટા 25 રૂપિયા કિલો છે, એ ભાવ થયો. તો એ વસ્તુ પણ સાદા વર્તમાનકાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ દર્શાવવાનું આવે છે. કેવી રીતે? તો ભાઈ ધ પોટેટોઝ કોસ્ટ ₹25 પર કેજી. બટેટા 25 રૂપિયે કિલોના ભાવે મળે છે. તો આ વસ્તુ થઈ ગઈ ભાવ દર્શાવે છે. સમયપત્રક, દર અને ભાવ દર્શાવે છે. એ તમારે દર્શાવવું હોય તો એ ફક્ત ને ફક્ત તમે સાદા વર્તમાન કાળથી જ દર્શાવી શકો. હવે પછીનો ઉપયોગ છે શરતી વાક્યોમાં. શરતી વાક્યો એટલે જો અને તો વાળા વાક્યો. જો નહીં તો નહીં વાળા વાક્યો થોડુંક કન્જક્શનમાં પાછળ જતા રહો. શરતી વાક્યો દર્શાવતા કન્જક્શન્સ સંયોજકો. કન્જક્શન્સ ઇન્ડિકેટિંગ કન્ડિશન. શરત દર્શાવતા સંયોજકો કયા હતા? ઇફ અને અનલેસ. જ્યારે તમે ઇફ અને અનલેસ નો ઉપયોગ કરો છો, વાક્યની શરૂઆતમાં જ ઇફ અને અનલેસ મૂકવામાં આવે છે, અને ઇફ અને અનલેસ સાથે જે કોઈ વાક્ય મૂકવામાં આવે છે એ સાદા વર્તમાન કાળનું હોય છે, અને અલ્પવિરામ કરીને બીજું વાક્ય હોય છે, એ વાક્ય હોય છે સાદા ભવિષ્ય કાળનું. જો અને તો વાળા વાક્યો શરતી વાક્યો. જો તું મહેનત કરે છે તું પાસ થઈ જઈશ. જો ઇફ મહેનત કરે છે સાદો વર્તમાન કાળ, પાસ થઈ જઈશ સાદો ભવિષ્યકાળ. તો એવા શરતી વાક્યો માટે ઇફ યુ વર્ક હાર્ડ, કોમા યુ વિલ પાસ. જો તું મહેનત કરે છે તું પાસ થઈ જઈશ. શરતી વાક્યો. એવી જ રીતે આ હકાર વાક્ય છે તો એનું નકાર અનલેસ. અનલેસ યુ વર્ક હાર્ડ. જો તું મહેનત કરતો નથી, યુ વિલ નોટ પાસ. તું પાસ નહીં થા. તો આ શરતી વાક્યો છે. શરતી વાક્યો દર્શાવવા માટે, જો તો વાળા વાક્યો દર્શાવવા માટેના 2 શબ્દો છે, ઇફ અને બીજું અનલેસ. ઇફ અને અનલેસ સાથે હંમેશા સાદા વર્તમાન કાળનું વાક્ય જ આવે છે. તો આ વસ્તુ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો જો અને તો વાળા શરતી વાક્યો. આ વસ્તુ પણ ભૂતકાળમાં થઈ શકે. કેવી રીતે? If you worked hard. આ સાદો ભૂતકાળ થઈ ગયો. You would pass. પણ આ વાક્યનો ભાવાર્થ બદલાઈ જાય છે. આ વાક્ય સંભાવના સૂચવતું વાક્ય થઈ જાય છે. એવી વસ્તુ, એવી ધારણા કે જે શક્ય નથી બની. ગુજરાતી શું થશે? જો તે મહેનત કરી હોત ને તો તું પાસ થયો હોત. હોત વાળા વાક્ય. બરોબર છે? આ આખી એક વસ્તુ જુદી થઈ જાય છે. મેં તમને ખાલી વચ્ચે સમજાવી કે ધારણા વાળું વાક્ય છે. અહીંયા આગળ સાદો વર્તમાન કાળ નથી વપરાતો. જો તમે અહીંયા ભૂતકાળ વાપરો છો ને તો એ હોત વાળું થઈ જાય. જે વસ્તુ શક્ય નથી થઈ ને એની આપણે ધારણા બાંધી કે જો આ શું કહે છે, જો તું મહેનત કરે છે તું પાસ થઈ જઈશ. અહીંયા આગળ શું થઈ ગયું? એણે મહેનત કરી જ નહોતી એટલે એવી ધારણા બાંધી જો તે મહેનત કરી હોત ને તો તું પાસ થઈ જાત. તો આ વધારાનું છે
યાદ શું રાખવાનું છે કે વર્તમાન કાળમાં ઇફ અને અનલેસ સાથે હંમેશા સાદા વર્તમાન કાળનું વાક્ય આવે અને પછી અલ્પવિરામ કરીને સાદા ભવિષ્ય કાળનું વાક્ય આવે છે. એવી જ રીતે ભૂતકાળની વાતને આબેહૂબ રજૂ કરવાની. હવે ભૂતકાળની વાતને આબેહૂબ રજૂ કરવાની વાત કહું તો जस्ट लाइक रनिंग कॉमेंट्री कि भाई ये बल्ला उठाया इस खिलाड़ी ने और ये लगा सिक्सर, બરોબર. એમ કે આ ખેલાડી હવે બેટ ઉપાડે છે અને ફટકો લગાવે છે અને આ છક્કો લાગે છે, બરોબર છે. હવે એ જ વસ્તુ ભૂતકાળની વસ્તુને તમારી નજર સામેથી પસાર થાય છે ને તમે કોઈને વર્ણન કરો છો તો એ તમારે વર્તમાન કાળમાં જ કરવાનું હોય. કેવી રીતે? તો દાખલા તરીકે એક નાટક ભજવાય છે અને સૂત્રધાર છે. સૂત્રધાર એટલે નાટકનું વર્ણન કરતો. આખું નાટક મોંઘું છે, બેકગ્રાઉન્ડથી અવાજ આવે છે, કોઈ એક વ્યક્તિ બોલે છે કે ભાઈ રામાયણનું નાટક ભજવાય છે અને સીતાનો સ્વયંવર થાય છે. તો એક રામ ભગવાન આવે છે અને ધનુષ ઉપાડે છે. અચ્છા, રામ ભગવાન આવે અને ધનુષ ઉપાડે. સૂત્રધાર કેવી રીતે બોલશે? સૂત્રધાર એવી રીતે બોલશે કે રામ ભગવાન પધારે છે અને ધનુષ ઉપાડે છે, એટલે રામ ભગવાન આવે છે અને ધનુષ ઉપાડે છે, બરોબર. એ વસ્તુ ભૂતકાળમાં ના કહેવાય કે એક વસ્તુ લાઈવ ટેલિકાસ્ટ થતું હોય તો તમે એને એ વાક્યને ભૂતકાળમાં ના કહી શકો, એને તમારે વર્તમાન કાળમાં જ લેવાનું હોય. તો ભલે આ ઘટના ભૂતકાળમાં બની ગઈ હોય પણ એને તમારે આબેહૂબ રજૂ કરવી છે ને તો તમારે એ વર્તમાન કાળમાં જ કરવી પડે. દાખલા તરીકે હું વાર્તા કહું છું તો હું એમ કહીશ કે રામ ભગવાન આવ્યા અને એમણે ધનુષ ઉપાડ્યું, પણ એ વસ્તુ મારે નજર સામે થાય છે એ રીતે વર્ણવવું છે ભૂતકાળની ઘટના. તો હું કેવી રીતે લઈશ? હું આવી રીતે લઈશ. Lord Ram comes and takes bow. ભગવાન રામ આવે છે અને ધનુષ ઉપાડે છે. બો એટલે ધનુષ. તો ભૂતકાળની કોઈ ઘટના છે એને તમારે આબેહૂબ રજૂ કરવી છે, એવી રીતે રજૂ કરવી છે કે અત્યારે એ વસ્તુ થાય છે. તો એ પણ હંમેશા સાદા વર્તમાન કાળની અંદર જ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે સાદા વર્તમાન કાળના ઉપયોગો અને એને ઓળખ સૂચવતા શબ્દો વિશેની સમજ મેળવી. હવે પછીના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એ જે કાળ છે ને એ કાળની વાક્ય રચના સમજીશું. તો એના માટે ફરી મળીશું. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ ગુડ બાય.